હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે પોતપોતાના ઘરે મસ્ત મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. બસ મને આવી રહી છે ઊંઘ. અહીંયા લંડનમાં વાગ્યા હતા 2:40 થવાઈ હતી, તો પણ મને ચસ્કો ચડ્યો કે હાલો ચા બનાવી. ચા, ખારી, ટોસ્ટ કે પાર્લે જે આપણે ખાઈ લઈએ અડધી રાતમાં. પિમ્પલ થયું હતું, પિમ્પલને પટાકો દઈને આપણે કિચન પાસે આવી ગયા. ચાની તપેલી એ મેં લઈ લીધી, બટ મને ચડી આળસ, તો મેં કાઢી લીધી મકાઈ ફ્રીજમાંથી. આમ બી મકાઈ મેં બહુ દીથી લાઈન રાખી હતી અને ટોસ્ટ, ખારી કે પાર્લેજી ઘરમાં હતા નહીં. મેં કીધું લાવો આજે આનું ઉદ્ઘાટન, આનું કામ પૂરું કરી નાખીએ. આમ બી બહુ દીથી લાઈન રાખી હતી ને આપણે પૈસા બગડી જાય પછી, એટલે મેં કીધું લાવો આને આપણે રોસ્ટ કરી નાખીએ. થોડીક સ્મેલ આવી ગઈ હતી, આપણે એને વોશ કરીને નહીં ધોઈ તો હાલશે. આળસ અત્યારે મારા એમ એટલી ભરી જ કે પૂછો નહીં તમે લોકો મને. આ મેં ગેસ ચાલુ કરી દીધો છે. હવે આની ઉપર આપણે ફટાફટ મકાઈ મૂકી દઈએ. એમ તો આપણે ગુજરાતીઓનો કોઈ બી ટાઈમે ચા આપવું એટલે મોજ પડી જાય, બટ અત્યારે મને આવતી હતી આળસ. હમણાં કોઈ બીજું બનાવીને આપે તો બે વાટકા પી જાઉં એમ તો હું, પણ શું કરીએ હવે. અત્યારે હલાઈ લઈએ આ મકાઈથી, નાની મકાઈ ઉજે છે ને એનાથી હલાઈ લઈએ. કાલ ચા બનાવી લઈશું, બીજું તો હું. એટલે આ પેલી મકાઈ તો ધડાકાને ભડાકાઈ ચાલુ કરતી હતી. હા બસ આપણી આજે આગળવાળી મકાઈ છે એ થોડીક કાળી પડતી જાય છે. ગેસ પર બહુ બેસી રહે ને એટલે થોડીક કાળી થઈ ગઈ છે, બટ વાંધો નહીં આવે. હવે તમને 3 વાગે શું એકદમ પીળા કલરની મસ્ત રોસ્ટેડ કોર્ન જોઈએ. આપણી મકાઈ હવે થઈ ગઈ છે. હવે મીઠું અને લીંબુ લગાવીને ખાઈ લઈશું. મારા બગાસા જ એક તો આજ અત્યાર સુધી બંધ નથી. આ 2 મકાઈ શેકાઈ ગઈ મારી, જો તો ખરી. હજી તો મારા બગાસા બંધ નહીં આવે. બગાસા તો આવે જ ને, હવે 3 વાગવા આવ્યા. આ એમ પર હવે લીંબુ મારી પાસે હતા નહીં, તો આ લીંબુ પાણી અહીંયા આવી રીતે બોટલમાં, ત્યાં ઇન્ડિયામાં પણ મળે છે, તો મેં અહીંયા આવી રીતે હું લઈ આવી છું. લીંબુ અત્યારે અવેલેબલ હતા નહીં. આ મેં એમાં મીઠું નાખી દીધું. હવે સરખી રીતનું મિક્સ કરીને મકાઈને એમાં રોલ કરી નાખીશ. હાલો હવે ફટાફટ ખાઈને વાત પૂરી કરીએ. અત્યારે એક તો મકાઈ ઓલરેડી ઠંડી થઈ ગઈ છે, લીંબુ ઠંડુ હતું. ફટાફટ ખાઈને કોતરી નાખીએ મકાઈના ડોળાને અને વાત પૂરી કરીએ. મકાઈ ખાઈ લીધી તો ખાલી ડોડાને હાંચીને શું કરવું, એને નાખો કચરા પેટીમાં. હા, અને ડીશને અત્યારે ત્યાં આરામ કરવા એને મૂકી દો. હવે આપણે હરખી રીતનું ઢગલો પાણી પી લઈએ અને સૂવાની કોશિશ કરીએ. એમ તો સારું થયું મેં ચા ના પીધી, ને તો આખી રાત ગુવાની જેમ જાગતી હોત. તો થેન્ક યુ ગાઈઝ, આ મારો આવો પાગલ જેવો શોર્ટ જોવા માટે લાઈક કરવાનું ભૂલતા નહીં.